डरे मां ए हजी हूँ बाप बैठो छू हजी हूँ बाप बैठो छू जगतમાં કોઈથી ડરે માં એ હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું. અત્યારે ભારત અને પાકિસ્તાનની મેચ ચાલે છે. જેને જૂની ભારત અને પાકિસ્તાનની મેચ જોઈ હોય એ લોકોને કદાચ ખ્યાલ હોય આજથી 10 વર્ષ પહેલા જે ભારત અને પાકિસ્તાનની મેચ હતી એ મેચની અંદર સચિન જે છે એ કદાચ એ બરોબર પરફોર્મન્સ આપે, બરોબર પરફોર્મન્સ ના આપે, એ કદાચ ફિટ હોય, અનફિટ હોય, પણ જે 11 ખેલાડીઓની જે ટીમ છે એ ટીમની અંદર સચિનનું નામ હોય, ખાલી નામ હોય, ભલે પરફોર્મન્સ બરોબર આપે ના આપે એનો વાંધો નહીં, પણ એનું નામ હોય ને, પાકિસ્તાનનું મનોબળ ઘટી જાય અને ભારતનું મનોબળ વધી જાય. એની હાજરી કાફી છે. એમ પરિવારની અંદર બાપ પણ એવું પાત્ર છે સાહેબ. એ કદાચ ઓછું જોતા હોય, એ કદાચ ઓછું બોલતા હોય, કદાચ એ ઓછું સાંભળતા હોય, પણ બાપ ઘરની અંદર બેઠો હોય ને એની હાજરી કાફી છે સાહેબ. કે ઉપાધિ કોઈ તું કરે માં એ હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું. જગતના લોઢથી લડવા તને ઘડથી ઘડવા, જગતના લોઢથી લડવા તને ગણછીડીથી ઘડવા. જીવનની અંદર બાપને ક્યારેય કઠોર થવું પડતું હોય, બાપને ક્યારેય કડક થવું પડતું હોય, પણ બાપની જે કઠોરતા છે, એક મૂર્તિકાર જે છે એ સીડી અને હથોડા વડે, ટાંકણા અને હથોડા વડે એ પથ્થરની ઉપર ઘા કરતો હોય ને તો પથ્થરને તોડવા માટે નહીં, એને આકાર આપવા માટે. એટલે બાપ પણ ક્યારેક ક્યારેક આપણી ઉપર જો કદાચ ખીજાતા હોય ને તો એ સંતાનોનું નુકસાન કરવા નહીં, સંતાનોની હાનિ માટે નહીં, પણ એની પ્રતિભાને આકાર આપવા માટે, એને બગાડવા માટે નહીં, એનું સુધારવા માટે. જગતના લોઢથી લડવા તને ઘણસીથી ઘડવા. જગતના લોઢથી લડવા તને ઘણસીથી ઘડવા. એ હજી હું બાપ બેઠો છું તારા હાટું જ છું ઘરમાં. એ હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું. તું કે સગળું તારું કહે તો આભલું તારું. તું કે સઘળું તારું અને કે તો આભલું તારું. દુનિયાનો દરેક બાપ એ બાપની ઈચ્છા તો એ જ હોય કે દુનિયાનું દરેક સુખ હું મારા સંતાનોને આપું, આ જગતની તમામ ખુશીઓ હું મારા સંતાનોને આપું. ક્યારેક પરિસ્થિતિ એવી ન થઈ શકતી હોય, ક્યાંક કન્ડિશન નડી જતી હોય, પરિસ્થિતિ નડી જતી હોય, એ 2 નંબરની વાત છે. બાકી દુનિયાના દરેક બાપની ઈચ્છા એ હોય
કે આ દુનિયાનું સારામાં સારું જે સુખ છે એ સુખ હું મારા સંતાનોને આપું. અને આ બાપ એવું પાત્ર છે ને સાહેબ, એના ખીચામાં હોય કે ના હોય. ઘણી વખત પરિસ્થિતિ એવી બને, બાળકોની ફીસ ભરવાની હોય, પરિવારની અંદર કોઈ માંદું હોય, બાપ છે ને એના ખીચામાં ના હોય ને તો ઉછીના લઈ આવે, એ વ્યાજવા લઈ આવે. जेब खाली हो मगर मना करते नहीं देखा, अरे जेब खाली हो मगर मना करते नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा. मैं बाप થી અમીર માણસ નથી ભાળ્યો. અને આ તો બહુ સરળતાથી આપણને મળી જાય છે સાહેબ, બહુ મફતમાં મળી જાય છે ને. કોઈ પરીક્ષા પાસ કર્યા વગર, કોઈ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કર્યા વગર, કોઈ યોગ્યતા બતાવ્યા વગર આ બહુ મફતમાં મળી જાય છે. મા બાપ આ બે પાત્રો છે ને બહુ મફતમાં મળી જાય છે. એટલે એની આપણને એટલી કિંમત નથી થતી, આપણને એટલી કદર નથી થતી, એનું મૂલ્ય આપણને નથી સમજાતું. બાકી મા બાપ શું કહેવાય એ તમે કોઈક નબાપાને પૂછો, જેને પોતાનો બાપ ગુમાવ્યો હોય, જેને આ જગતના ટાઢ અને તડકાને વેઠ્યો હોય, જેને જગતની ઠોકરો ખાધી હોય, જેને માના વિધવાપણાને જોયું હોય, એવા કોઈક નબાપાને પૂછો ને ત્યારે ખબર પડે બાપ કોને કહેવાય સાહેબ. बाप का अमीर या गरीब होना नहीं, बाप का अमीर या गरीब होना नहीं, बाप का होना सबसे बड़ी दौलत है. બાપનું હોવું બહુ મોટી મિલકત છે સાહેબ, બાપનું હોવું બહુ મોટી સંપત્તિ છે. કારણ કે બાળકોને સીઝનનું પહેલું ફ્રૂટ જો કોઈ ખવડાવે ને તો એ બાપ ખવડાવે. તું કે સગળું તારું કહે તો આભું તારું, તારા હાટું જ છું ઘરમાં, એ હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. એવો ઘેરો હે વડલો ને ઘેરી છાંયડી રેલો. રસ્તાની અંદર જે ઝાડ હોય ને એ તો માણસને કદાચ ઘડીક બે ઘડી માટે છાંયડો આપે, એ તો થોડી વાર માટે છાંયડો આપે, પણ બાપ એક એવો ઘેઘૂર વડલો છે, બાપ એક એવું વટવૃક્ષ છે. નાનપણમાં સંતાનો એની આંગળીના છાંયડામાં જીવે છે. સંતાનો જ્યારે નાના હોય ત્યારે એ એની આંગળીના છાંયડામાં જીવે છે. એ જ બાળકો જ્યારે મોટા થાય, એ ભણવા જાય, શાળા કે કોલેજ જાય ને ત્યારે એ બાપની મજૂરીના છાંયડામાં જીવે છે, એ બાપની મહેનતના છાંયડામાં જીવે છે. એ જ બાપ જ્યારે વૃદ્ધ થઈ જાય, એ બાપ જ્યારે ઘરડો થઈ જાય ને ત્યારે સંતાનો એના આશીર્વાદના છાંયડામાં જીવે છે. અને એ બાપ કદાચ આ જગત છોડી અને ચાલ્યો જાય ને તો સંતાનો એની સંપત્તિના છાંયડામાં જીવે છે. જે જીવતાય છાંયડો આપે અને મરતાય છાંયડો આપે ને એને બાપ કહેવાય. ઘેરો વડલો ને ઘેરી છાંયડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો મીઠો રે મીઠુડો રે છાંયડો છે મારા એ બાપનું રેલો. એવી આંગળી મેં તો પકડી તી મારા એ બાપની
અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે મીઠો 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 મીઠુડો રે એ છાંયડો છે મારા એ બાપનું રેલો અને ટુકડામાંથી ટુકડો તો આપતા રેલો ગામડાના માણસો અહીંયા બેઠા છે. મારા અને તમારા નજર આગળ બનતો પ્રસંગ છે સાહેબ. મારા અને તમારા નજર આગળ બનતી ઘટના છે કે એક ગરીબ બાપ હોય અને એ ગરીબ બાપ કદાચ કામે ગયો હોય, કદાચ કોઈ ખેતરની અંદર, કદાચ કોઈકનું ધાબુ ભરવા, કદાચ કોઈક કડિયા કામ માટે ગયો હોય અને ગરીબ બાપ એ કડિયા કામે ગયો હોય અને એ કામ ઉપરથી એને બિસ્કિટનું, એને ચવાણાનું, એને નાસ્તાનું કોઈ પેકેટ મળે ને. આપણી આજુબાજુ બનતી ઘટના છે સાહેબ. બાપ એ પેકેટ ખાય નહીં, એ ચવાણાનું કે બિસ્કિટનું પેકેટ ખાય નહીં, એ પેકેટ ઘરે લઈ આવે, એ આવી અને પોતાના બાળકોને આપે સાહેબ. ટુકડામાંથી ટુકડો તો આપતા રેલો ભૂખ્યો હુવડાવ્યો નહીં દિન રાત રે મીઠો મીઠુડો રે એ છાંયડો છે મારા એ બાપનું રેલો. અને બાપુજીને દીકરા તો નહોતા. માવતર એક દીકરાની માટે બાધાઓ માને, માનતાઓ માને, અને એમાંય પરમાત્માની જો કદાચ દયા થાય તો દીકરો નસીબમાં થાય. આ બાપુજીના નસીબમાં દીકરા નહોતા, પણ બે દીકરીઓ આ બાપુજીની કાયમની માટે, જે પોતાના માવતર માટે પોતાના દિલના દરવાજા ઉઘાડા રાખીને બેઠા હોય એવી દીકરીઓ પરમાત્માએ આ બાપુજીને આપેલી સાહેબ. કે મારું આંગણું એ શોભે છે દેના એ નામથી રેલો અને જાણે ખીલ્યો છે કાંઈ તુલસી કે રોઈ છોડ રે મોઘા એ મૂલી છે મારી લાડકી રેલો. દીકરીઓને માટે પણ આપણા દેશની અંદર ગીતો છે સાહેબ. દીકરીઓની માટે પણ કવિઓએ એટલું લખ્યું છે. અને દીકરો તો બાપ માટે કરે જ, એની કોઈ નવાઈ નથી સાહેબ. પણ મારા કાકા જયદીપ કાકા, અને આ પ્રસંગ બન્યો એના પહેલા એમને એક વાત કરેલી કે આ બાપુજી જ્યારે ગુજરી ગયા ને એના લગભગ એકાદ દિવસ પહેલા એમને કાકાને આવી અને એમ કીધેલું કે તમે મારી બહુ સેવા કરી છે. ભલે ભગવાને મને દીકરો આપ્યો હોય કે ના આપ્યો હોય, પણ તમે દીકરાની જેમ મને બહુ સાચવ્યો છે, મારી બહુ સેવા કરી છે, અને એટલે હું ભગવાનને કહું છું કે તમારું સારું કરશે. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ કે કરોડો રૂપિયા મળી શકે, પણ આ આશીર્વાદ મળી શકે સાહેબ. આ આશીર્વાદ કમાવાને બહુ બહુ અઘરી વાત છે. અને આ દેશની અંદર એવી દીકરીઓએ જન્મ લીધો છે, આ દેશની અંદર કેવી દીકરીઓએ જન્મ લીધો છે સાહેબ. વિસનગરના બજારની અંદર એક દીકરી ઊભી છે એના બાપની સાથે. કરિયાવરનો બાપ એને સામાન લઈ આપે છે,
નાનકડી આ વાત કહી અને બાપુજીને પેલું કાગળ તૈયાર કર્યું ને, હા શ્રદ્ધાંજલિ નામાવલી આવી તો એ સ્ટેજ ઉપર મોકલાવી દેજો, એટલે થોડી જ વારમાં અમે અહીંયાથી શ્રદ્ધાંજલિ રજૂ કરીશું બાપુજીની. પણ વિસનગરની બજારમાં એ બાપ પોતાની દીકરીને કરિયાવરની અંદર વાસણો લઈ આપે છે. આ પ્રસંગ સાંભળજો સાહેબ. અને એમાં એ જે દીકરી છે, દીકરી દુકાનદારને એક એક વાસણ બતાવતી જાય, દુકાનદાર એક એક વાસણ કાઢી અને મૂકતો જાય. બાપ જે છે ને બહુ ઉદાર માણસ છે, એને પોતાની દીકરીને કીધું છે કે બેટા તારે જે જોઈએ, તારે જેવા વાસણો જોઈએ, મારી પાસે ઘણું છે, જ્યાં આંગળી મૂકે એ વાસણ તને લઈ આપવાનું છે. દીકરી એક પછી એક એમ કહેવાય કે વાસણો કઢાવતી જાય. દુકાનદાર એ વાસણોને સાઈડમાં મૂકતો જાય. છેલ્લે એ જે દુકાનદાર છે એ દુકાનદાર પેલી દીકરી પાસે આવી અને દીકરીને કહે છે કે બેટા તે વાસણો તો કઢાવી લીધા, પણ તારા બાપુજીનું નામ શું છે? કાકા મારા બાપુજીના નામનું તો મારે શું કામ છે? એટલે દુકાનદાર કહે છે કે બેટા કરિયાવરના વાસણ હોય ને એટલે એની ઉપર નામ લખવું પડે. તું તારા બાપુજીનું નામ બોલે તો અમે એની ઉપર તારા બાપુજીનું નામ લખીએ. અને ત્યારે ભારત વર્ષની એ દીકરીએ એ દુકાનદારને કહ્યું, કાકા મારા વાસણો ઉપર મારા બાપુનું નામ નથી લખાવવાનું. તો બેટા કોનું નામ લખવાનું છે? મારું નામ લખવાનું છે. દુકાનદાર થોડી વાર વિચારમાં પડી ગયો. દુકાનદારને એમ થયું કે કદાચ આ દીકરીને એના બાપ સાથે કોઈક વાંધો હશે, કદાચ આ દીકરી એના બાપથી નારાજ હશે. હા થોડી ભૂલ થઈ ગઈ મારી. 2 ને 3 દીકરીઓ છે બાપુજી. દુકાનદારે એ દીકરીને ઠપકો આપ્યો, બેટા આ તો કરિયાવરના વાસણો છે, આ વાસણો તો બાપ લઈ આપે એટલે એની ઉપર બાપનું નામ જ હોવું જોઈએ. બેટા તને તારા બાપના નામથી તકલીફ શું છે? અને ત્યારે દીકરી એ દુકાનદારને બહુ સરસ જવાબ આપે છે, કાકા બાપના નામથી મને કોઈ તકલીફ નથી, પણ આ વાસણો એ ખરીદી અને હું મારા સાસરે લઈ જાઉં, મારા સાસરે લઈ જઈ અને એ વાસણોને અભરાઈ ઉપર માળિયા ઉપર મૂકવામાં આવે. વર્ષે દિવસે એ વાસણો જે છે એ વાસણોને મારી નણદ, મારી ભોજાઈ, આ બધા જે છે મારી જેઠાણી, આ બધા એ વાસણોને લઈ અને નદીએ જાય, એ વાસણોને લઈ અને તળાવના કિનારે જાય. એ વાસણોને માટીની અંદર માંજવામાં આવે અને માંજતી વખત મારી જે નણદ છે કે મારી જે જેઠાણી છે ને એ વાસણ ઉપર ધૂળ નાખે અને પછી એ વાસણોને માંજવામાં આવે. વાસણ ઉપર ધૂળ પડે એનો મને વાંધો નથી, પણ એ વાસણ ઉપર મારા બાપનું નામ હોય ને તો એ ધૂળ મારા બાપના નામ ઉપર પડે. અને આ દુનિયામાં આવી આનું કોઈ પણ કામ હું કરી શકું, આ દુનિયાની કોઈ પણ મોટી વેદના હું સહન કરી શકું, મારા નામ ઉપર ધૂળ પડે એનો મને વાંધો નથી, પણ મારા બાપના નામ ઉપર ધૂળ પડે ને એ હું ક્યારેય ના સહન કરી શકું. આ દેશની દીકરીઓ છે સાહેબ. શબ્દ એક શોધવું ત્યાં સહિતા નીકળે, અરે કૂવો ખોદવા જાવ ત્યાં સરિતા નીકળે, અને કંઈક અલગ તાસીર છે આ માટીની, અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે. દુનિયાની દરેક જે માટી છે ને એ માટીની અંદર આંબાનું બીજ વાવો તો આંબો ઉગે, તમે બાવળનું બીજ વાવો તો બાવળ ઉગે, બોરડીનું બીજ વાવો તો બાવળ ઉગે, પણ આ દેશની માટીની તાસીર અલગ છે સાહેબ. અહીંયા તમે મહાભારત વાવો ને ગીતા ઉગે, ઝઘડો વાવો અને જ્ઞાન ઉગે. આ એ દેશ છે સાહેબ. અને આજકાલ સમાજ બહુ બદલાઈ ગયો છે. આજકાલ આપણે જોઈએ છીએ સાહેબ. અને હું યુવાનોને ખાલી એક જ અમે સંદેશ આપતા હોઈએ છીએ, જ્યાં ગામડે ગામડે અમે ફરી અને આ જે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરીએ છીએ, સંતવાણીના લોક ડાયરાના તમામ કાર્યક્રમો, અમે એની અંદર ભારત વર્ષના યુવાનોને હું એક જ સંદેશ આપું છું. આ જે છે ને ફેસબુકનો સમય છે, આ ઇન્સ્ટાગ્રામનો સમય છે, આ રીલ્સનો સમય છે, આ ક્રેઝ અને ટ્રેન્ડનો સમય છે, પણ એ સમયમાં મારા સમાજના તમામ યુવાનોને હું એક નાનકડી વિનંતી કરું છું
કે ભલે દુનિયાની અંદર ગમે એના ક્રેઝ ચાલતા હોય, કે ભલે દુનિયાની અંદર ગમે એના ટ્રેન્ડ ચાલતા હોય, પણ મારા સમાજના યુવાન માટે, આપણી માટે, આપણા બાપથી મોટો દુનિયાનો કોઈ ક્રેઝ ના હોય અને આપણી માથી મોટો આ જગતની અંદર બીજા કોઈનો ટ્રેન્ડ ના હોય સાહેબ. એક નાવડી હતી, નાવડી દરિયાની અંદરથી એક નાવિક નાવ લઈને જતો હતો. એ નાવની અંદર 15-20 જણા મુસાફર બેઠેલા, 15-20 મુસાફર બેઠેલા, અને એ મુસાફરો જે છે બરોબર એમ કહેવાય કે નાવડી દરિયાના વચ્ચોવચ્ચ જાય, મધ દરિયે જાય એટલે હાલક ડોલક થવા લાગે છે. દરિયો તોફાને ચડે છે, દરિયો ગાંડો થાય છે. દરિયો જ્યારે ગાંડો થાય એટલે નાવડીની અંદર જેટલા પણ મુસાફરો બેઠા છે, વિશેષ જેટલા એ મુસાફરો એમ કહેવાય ફળ 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 ફફડવા માંડે. અમુક ઉપાય શોધે છે, કોઈક બીજી નાવડી સુધી પહોંચી શકાય, મોટી નાવ સુધી પહોંચી શકાય, કોઈ ડબલું લઈને તરી જવાય, કોઈ ટાયર લઈને તરી જવાય. એમાં 10 વર્ષની એક દીકરી બેઠી છે, એના ચહેરા ઉપર કોઈ ડર નથી, એના ચહેરા ઉપર કોઈ ચિંતા નથી. એટલે મુસાફરોમાંથી એક મુસાફર એ દીકરીને કહે છે કે બેટા, આ દરિયો ગાંડો થયો છે ને તને ડર નથી લાગતો? આ તોફાને ચડ્યો છે દરિયો અને તને તારી જિંદગીની કોઈ ફિકર નથી, તને કોઈ ડર નથી. અને નાનકડી 10 વર્ષની દીકરીએ મુસાફરને એટલો જવાબ આપેલો, કાકા દરિયો તોફાને ચડ્યો છે એની મને ખબર છે, આમાં જીવ જતો રહે, આમાં મરી જવાય એની મને ખબર છે, પણ મને ડર નથી લાગતો ને એનું કારણ કંઈક જુદું છે. મુસાફર પૂછે છે કે શું કારણ છે? અને ત્યારે 10 વર્ષની ભારત વર્ષની દીકરી કહે છે, કાકા મને ડર એટલા માટે નથી લાગતો, મારા ચહેરા ઉપર ડર એટલા માટે નથી દેખાતો, કારણ કે આ નાવને જે ચલાવી રહ્યો છે ને, આ નાવનો નાવિક એ મારો બાપ છે. અને નાવનું સુકાન જો મારા બાપના હાથમાં હોય, નાવનું એ જો કમાન મારા બાપની હાથમાં હોય, તો દુનિયાના કોઈ દરિયાની એ તાકાત નથી કે જે મને ડૂબાડી શકે. અમે એક જ વાત કરીએ છીએ સાહેબ, ગામડે ગામડે, કે આપના જે નાવડા છે ને એના સુકાન આપના મા બાપના હાથમાં મૂકી દેજો. જગતની અંદર કોઈ દરિયો એવો નથી કે કોઈ દુઃખ એવું નથી જે આપને ડૂબાડી શકે. 75 વર્ષ સુધી જે માણસે આ ઘરની સુકાન સંભાળી છે, જે માણસે આ પરિવારની કમાન સંભાળી છે, એ માણસને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવી છે. અને ઘણા એમ કહેતા હોય કે આપણે બધી શ્રદ્ધાંજલિ કરીએ, આપણે ભજન કરીએ, આ પરમાત્માની આગળ પ્રાર્થના કરીએ, પરમાત્મા સુધી આ પ્રાર્થના પહોંચે? પરમાત્મા બધાની પ્રાર્થના સાંભળે? ઘણાને એવો પ્રશ્ન થતો હોય રાજુભાઈ. એની માટે સાહેબ કબીર કહે છે कि चींटियों के पांव में अगर घूघर बजती है ना, કોઈને એમ હોય કે પરમાત્મા સાંભળે છે કે નથી સાંભળતો, તો એની માટે સાહેબ કબીર કહે છે કે ચીંટીઓ કે પાंव में अगर घूघर बजती है ना, तो वो भी साहेब सुनता है. કીડીના પગમાં ઝાંઝર વાગે ને એ સાહેબ સાંભળે છે સાહેબ. અને આજ આટલા બધા મળી અને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સાંભળે સાંભળે અને સાંભળે જ. એટલે બાપની માટે એક શ્રદ્ધાંજલિની અહીંયાથી રજૂઆત કરવી છે. અને તમે જે ફૂલહાર હોય, ફોટો હોય, તમારે અગરબત્તી તમે શ્રદ્ધાંજલિ દરમિયાન કરી શકો છો. पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है. पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है. और पिता है तो घर में हर पल राग है. पिता है तो घर में हर पल राग है. पिता से ही माँ की चूड़ी, बिंदी और सुहाग है. पिता है तो बच्चों के सारे सपने हैं. और पिता है तो बाजार के सब खिलौने अपने हैं. जो बाप હોય ને તો આખું બજાર આપણું છે સાહેબ. એવા બાપને એક શ્રદ્ધાંજલિ આપવી છે. એની માટે વિનંતી કરું ભાઈ શ્રી ગોવિંદભાઈને બાપુજીની શ્રદ્ધાંજલિ લઈને આવે. ભાઈ શ્રી ગોવિંદભાઈ.